રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને એસીબીએ કોર્ટમાં રજૂ કરી આગામી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। લાંચિયા ફાયર ઓફિસરે અનિલ મારુને પોતાની ઓફિસને જ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો। આ તરફ એસીબીએ તપાસ કરતા લાંચિયા ઇન્ચાર્જ ફાયર ઓફિસરના ટેબલ પરથી વધુ 50,000ની રોકડ રકમ મળી। આ રકમ પણ લાંચની જ હોવાની એસીબીને શંકા છે। લાંચિયા મારુએ રોકડની થેલી હાથમાં લેવાના બદલે ટેબલ પર જ મુકાવી હતી। એસીબીની તપાસમાં ખુલાસો થયો કે તેઓ પોતાના ભાણેજને સતત બેસાડી રાખતા હતા। તેઓ ભાણેજ મારફતે કેટલીક કામગીરી કરાવતા હોવાનો પણ સૂત્રોએ દાવો કર્યો છે। એસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે અનિલ મારુએ ટૂંકા ગાળામાં જ 139 જેટલી ફાયર એનઓસી ઇસ્યુ કરી છે। હવે તેની પણ તપાસ ચાલી રહી છે। સૂત્રોનું માનીએ તો મહાપાલિકા કમિશનરે તો એસીબીની ટ્રેપ પહેલા જ તેને ચેતવ્યો હતો, તેમ છતાં લાંચિયો મારુ માન્યો નહોતો।